નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. જો વિદ્યાર્થી, કાલે મેં તમને ત્રણ નિત્યસમ ભણાવ્યા કે જે આપણે ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટર ભણી રહ્યા છે. એ માટે હવે પછી બહુ મહત્વના છે. હવે પછી મોટા ભાગના દાખલામાં એનો ઉપયોગ આવવાનો છે. તમને યાદ રહ્યા તમે ત્રણ નિત્યસમ? પહેલું નિત્યસમ શું હતું બોલો? નિત્યસમ એટલે ખબર પડે ને, કાયમી સમાન હોય, એનું મૂલ્ય કાયમી સમાન થાય. પહેલું નિત્યસમ હતું, તમને વિદ્યાર્થી યાદ હોય તો sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. આ તો ને sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. યાદ રાખો વિદ્યાર્થી, પહેલા નિત્યસમ માટે sin અને cos ના વર્ગનો સરવાળો 1 થાય. મેં તમને કાલે યાદ હોય તો અલગ અલગ થીટાની કિંમત માટે શીખવાડી દીધું કે sin વર્ગ 0 વત્તા cos વર્ગ 0 હોય તો 1 થાય. sin વર્ગ 30 વત્તા cos વર્ગ 30 બરાબર 1 થાય. sin વર્ગ 45 વત્તા cos વર્ગ 45 બરાબર 1 થાય. sin વર્ગ 60 વત્તા cos વર્ગ 60 બરાબર 1 થાય. sin વર્ગ 90 વત્તા cos વર્ગ 90 બરાબર 1 થાય. પછી વચ્ચેના પણ થાય. sin વર્ગ 15 વત્તા cos વર્ગ 15 બરાબર પણ 1 થાય. sin વર્ગ 44 વત્તા cos વર્ગ 44 બરાબર પણ 1 થાય. sin વર્ગ 89 વત્તા cos વર્ગ 89 બરાબર 1 થાય. એટલે વર્ગ હોય વિદ્યાર્થી, અત્યાર સુધીના દાખલામાં વર્ગ નહોતા આવતા. વર્ગ હોય ત્યારે બને ત્યાં સુધી આ નિત્યસમનો ઉપયોગ થાય. અને આમાં મેં તમને એક શરત પણ કીધી હતી, યાદ હોય તમને? યાદ છે ને કે ભાઈ કયા થીટા માટે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા નો સરવાળો 1 થાય? તો આપણે ખબર છે 0 થી મોટા, 0 અથવા n થી મોટા અને 90 અથવા n થી નાના. બરાબર છે? તો આ ખૂણા માટે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. આમાં પેટા પણ સૂત્ર આવે છે. sin વર્ગ થીટા બરાબર લખવું હોય આપણે તો 1 cos વર્ગ થીટા, અને cos વર્ગ થીટા બરાબર લખવું તો sin વર્ગ ની બાજુ લઈ જાઓ તો 1 sin વર્ગ થીટા. બીજું નિત્યસમ હતું, યાદ રહ્યું વિદ્યાર્થી? પહેલું નિત્યસમ વચ્ચે પ્લસ છે, એમ યાદ રાખજો. sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. બીજું ત્રીજા નિત્યસમમાં વચ્ચે માઈનસ આવે છે. તો પહેલા નિત્યસમ તો યાદ રહી જાય કે ત્રિકોણમિતિ કોષ્ટકમાં પહેલા બે છે ને ના વર્ગનો સરવાળો 1. પણ બીજા નિત્યસમ ને ત્રીજા નિત્યસમમાં સીધું ડાયરેક્ટ નથી આવતું કે tan અને cot ના વર્ગનો સરવાળો 1, sec cosec અને sec ના વર્ગનો સરવાળો 1, એમ નથી આવતું બીજા ત્રીજા નિત્યસમમાં. તો એમાં યાદ રાખવું પડશે કે sec ની હારે કોણ આવે? tan, અને cosec ની હારે કોણ આવે? cot. તો જો sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1. આ બીજું નિત્યસમ. એમાં પછી કદાચ કે cosec વર્ગ થીટા માઈનસ cot વર્ગ થીટા બરાબર 1, એને બીજું નિત્યસમ આપો તો એ ક્રમ મહત્વના નથી. આ પહેલું છે અને બીજું છે એટલે પહેલું આપો, પહેલા ને બીજો આપો, અને ત્રીજું છે કદાચ પહેલું લઈ લો. આમાં નિત્યસમમાં ત્રણ છે, એ યાદ રાખવાનું છે. એમ ક્રમ મહત્વ નથી, પહેલું ગમે તે લખી શકો. તો બીજું નિત્યસમ sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1. આમાં યાદ રાખો વિદ્યાર્થી કે sec પહેલા આવે, tan વર્ગ પછી આવે. અને આમાં મેં તમને કીધું હતું કે ભાઈ 0 અથવા એનાથી મોટા અને 90 થી નાના ખૂણા માટે આ શક્ય બને. 90 ખૂણા માટે શક્ય નથી બનતું, કારણ કે sec 90 અવ્યયખેદ અને tan 90 પણ અવ્યયખેદ. અવ્યયખેદના વર્ગમાંથી અવ્યયખેદનો વર્ગ જાય 1 નો વર્ગ. 0 માટે શક્ય છે sec 90 1 નો 1 એટલે 1 નો વર્ગ 1, અને tan 90 થશે tan 0 થશે 0, એટલે 1 નો વર્ગ માઈનસ 0 નો વર્ગ એટલે 1 આવી જાય. એટલે અહીંયા sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1 કેટલા અંશના ખૂણા સુધી શક્ય છે? તો કે 0 અથવા એનાથી મોટા અને 90 થી નાના ખૂણા માટે આ શક્ય છે. બરાબર છે? પછી આમાં એક વસ્તુ કાલે હું તમને શીખવાડું ભૂલી ગયો. આમાં ઘણી વખત તમને છે ને આવું પૂછે કે આમાં ક્રમ બદલાઈ નાખે. tan વર્ગ પહેલા લે, જો tan વર્ગ પહેલા લે, tan વર્ગ થીટા પછી sec વર્ગ પછી લે. આવું ઘણી વખત પરીક્ષા પૂછે. આપણે sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1 ખબર છે વિદ્યાર્થીઓ, પણ ઘણી વખત પહેલું tan વર્ગ થીટા લે, બીજું sec વર્ગ થીટા લે, તો એની બરાબર શું થાય? તો એની બરાબર tan વર્ગ પહેલા લે, sec વર્ગ પહેલા લે. જો આપણે પ્લસ હોય તો sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા લઈ, કે પહેલા cos વર્ગ થીટા લઈ પછી વત્તા sin વર્ગ થીટા લઈ. એમાં ક્રમ મહત્વ નથી. એમાં પ્લસ વચ્ચે બરાબર 1 જ આવે. sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 આવે, અને cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા બરાબર 1 આવે. પણ વચ્ચે માઈનસ હોય તો ક્રમ આ રીતે ફેરવી શકાય નહીં. sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1, પણ ક્રમ
કઈ રીતે આવે જોઈ લો. હું તમને એક વખત ક્રમ ફેરવી દઉં. આમાં તમારે tan વર્ગ પહેલા લખવું તો માઈનસ tan વર્ગ છે ઈ આમ લખવું પડે, કારણ કે પહેલું તમે tan વર્ગ લખો તો માઈનસ tan વર્ગ થીટા વત્તા sec વર્ગ થીટા બરાબર 1 છે. જો છે ને sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1. આ તો આપણે નીતિ સમજી યાદ રહી જાય આપણે. પણ ઘણી વખત પરીક્ષામાં તમને આવું પૂછે કે tan વર્ગ થીટા માઈનસ sec વર્ગ થીટા બરાબર કેટલા, એટલે tan વર્ગ પહેલા અને sec વર્ગ પછી. તો જો હું તમને સાબિત કરીને શીખવાડું કે ભાઈ tan વર્ગ થીટા માઈનસ sec વર્ગ થીટા બરાબર કેટલા. tan વર્ગ છે એ માઈનસ છે લઈ લીધું પહેલા અને sec વર્ગ પ્લસ છે બરાબર 1. હવે આમાંથી માઈનસ કોમન તમે લઈ લો તો પ્લસ હતા એ માઈનસ હતા એ પ્લસ અને પ્લસ હતા એ માઈનસ. જો તો આમ થાય. આ તો નિત્યસમ આપણે ખબર છે sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1. પણ ઘણી વખત પરીક્ષામાં આને ફેરવી નાખે. tan વર્ગ પહેલા કે આપે sec વર્ગ પછી આપે તો એની બરાબર 1 નો લખી નાખતા પાછા. તો tan વર્ગ તમે પહેલા લીધો તો માઈનસ છે પછી વત્તા sec વર્ગ થીટા બરાબર 1. આમાંથી કારણ કે આપણે તો અહીંયા શું પૂછ્યું છે tan વર્ગ થીટા માઈનસ sec વર્ગ થીટા tan વર્ગ પ્લસ કીધું છે તો આમાંથી માઈનસ કોમન લઈ લો તો માઈનસ થાય પ્લસ ને પ્લસ થાય માઈનસ. હવે આપણે તો tan વર્ગ થીટા માઈનસ sec વર્ગ થીટા જોતું છે તો બે બાજુ માઈનસ વડે ગુણ નાખો તો અહીં માઈનસ વડે ગુણો તો પ્લસ થઈ જાય, તો આ બાજુ માઈનસ વડે ગુણો તો શું થઈ જાય પ્લસ થાય માઈનસ. તો પડી કારણ કે આપણે તો tan વર્ગ થીટા માઈનસ sec વર્ગ થીટા જોતું તો અહીં તો માઈનસ આપણે આગળ ગુણેલા એટલે આપણે કોમન લઈ લીધા તો આ બાજુ માઈનસ વડે ગુણો તો પ્લસ થઈ જાય, તો સામેની બાજુ માઈનસ વડે ગુણો પડે ના થઈ ગયા માઈનસ. અથવા આ માઈનસ ને ઓલી બાજુ લઈ જાવ તો 1 ના છેદમાં -1 એટલે -1. તો વિદ્યાર્થી યાદ રાખો આપણે આ sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર કે તો આપણે ખબર છે 1 આવે, પણ ઘણી વખત ક્રમ બદલાવે tan વર્ગ થીટા પહેલો કે sec વર્ગ થીટા પછી કે તો એ બરાબર આવશે -1. આ યાદ રાખજો, આ પરીક્ષામાં ઘણી વખત પૂછાય કે tan વર્ગ થીટા માઈનસ sec વર્ગ થીટા બરાબર કેટલા તો કે -1. હવે ત્રીજું નિત્યસમ કયું છે વિદ્યાર્થીઓ યાદ કર્યું તમને ત્રીજું નિત્યસમ? પહેલું નિત્યસમ sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. બીજું નિત્યસમ sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1. એમાં tan વર્ગ પહેલા લ્યો sec વર્ગ પછી લ્યો તો માઈનસ આગળ આમે પ્લસ હતા માઈનસ થઈ જાય. એક નિયમ છે વિદ્યાર્થી, ગમે ત્યારે દાખલા તરીકે માની લો મારે a b છે બરાબર છે. હવે એને મારે b a લખવું હોય સામે b a તો a b ને b a લખી શકાય પણ આ માઈનસ વડે ગુણવા પડે કારણ કે તમારે તાળો મેળો થઈ ગયો તો માઈનસ પ્લસ નો ગુણાકાર માઈનસ b માઈનસ પ્લસ a. એમ અહીંયા sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા એને મારે જો tan વર્ગ થીટા માઈનસ sec વર્ગ થીટા લખવું હોય તો બે બાજુ તો સામે અહીંયા તો મારે સામેની બાજુ નિશાની અને આગળ નિશાની બદલવી પડે એટલે આગળ માઈનસ થઈ જાય, માઈનસ ની બાજુ લીધી તો પ્લસ માઈનસ નો ગુણાકાર માઈનસ. અથવા તમે આ રીતે યાદ રાખો sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1 હતા એટલે મારે tan વર્ગ થીટા માઈનસ sec વર્ગ થીટા લખવું હોય બરાબર છે તો માઈનસ tan વર્ગ થીટા પહેલા sec વર્ગ થીટા પછી અહીં તો tan વર્ગ થીટા માઈનસ sec વર્ગ થીટા જોતું છે તેમાંથી માઈનસ કોમન લઈ લો એટલે પ્લસ થઈ જાય, આ પ્લસ થાય માઈનસ, માઈનસ ની બાજુ લીધો 1 ના છેદમાં -1 એટલે -1 અથવા બે બાજુ માઈનસ વડે ગુણો થાય માઈનસ પ્લસ અહીંયા પ્લસ માઈનસ. તો બીજું નિત્યસમ પકડીએ એના આધારે આવું પૂછાય તમે ધ્યાન રાખજો tan વર્ગ પહેલા પૂછાય sec વર્ગ પછી હોય સામે એક જગ્યાએ હું યાદ રાખવાનું માઈનસ છે. હવે ત્રીજું નિત્યસમ શું હતું ફરી વખત વિદ્યાર્થી જોઈ લો. પહેલું નિત્યસમ sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. બીજું નિત્યસમ sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1. આમાં જો આના આધારે બે પેટા સૂત્ર બને યાદ રાખજો. sec વર્ગ થીટા બરાબર કેટલા માઈનસ tan વર્ગ થીટા નું મૂલ્ય બદલી દઉં તો 1 વત્તા tan વર્ગ થીટા અને tan વર્ગ થીટા બરાબર જોતા હોય તો માઈનસ tan વર્ગ થીટા નું મૂલ્ય બદલી દો તો પ્લસ tan વર્ગ થીટા એક ને અંદર લાવો તો tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા -1. હવે ત્રીજું નિત્યસમ આપણે યાદ છે એમાં cosec પહેલા આવે એટલે cosec વર્ગ થીટા માઈનસ cot વર્ગ થીટા બરાબર 1. cosec વર્ગ થીટા માઈનસ cot વર્ગ થીટા બરાબર 1. જો વિદ્યાર્થીમાં 0 ખૂણા માટે શક્ય નથી કારણ કે cosec 0 sin 0 નો વ્યસ્ત sin 0 0 0 નો વ્યસ્ત અવેખે અને cot 0 એ tan 0 નો વ્યસ્ત એટલે અવેખે. અહીં 0 માટે શક્ય નથી cosec 0 cot 0 બરાબર 1 પણ 0 થી મોટા ખૂણા માટે શક્ય છે તેની શરત આપણને ખબર છે 0 કરતા મોટા અને 90 અથવા એથી નાના કારણ કે cosec 90 થશે sin 90 1 નો વ્યસ્ત 1 અને cot 90 થશે tan 90 0 નો tan 90 અવેખ્ય એટલે વ્યસ્ત 0 એટલે કે 1 માંથી 0 થી 1 આવશે બરાબર છે. એટલે cosec વર્ગ થીટા cot વર્ગ થીટા બરાબર 1. આની માટે શરત છે કેવા ખૂણા માટે આ શક્ય છે તો કે 0 થી મોટા
અને 90 અથવા એનાથી નાના. હવે આમાં પણ ઘણી વખત તમને ઊંધું પૂછાય કે ભાઈ cot વર્ગ થીટા માઈનસ cosec વર્ગ થીટા બરાબર હું લખું તો cot વર્ગ પહેલા લખો cosec વર્ગ પછી લખો. તો મેં તમને કીધું અહીં પહેલા તમારે માઈનસ cot વર્ગ આવે વત્તા cosec વર્ગ આવે માઈનસ કોમન લો તો માઈનસ cot વર્ગ થાય પ્લસ પ્લસ થાય માઈનસ એટલે માઈનસ ને ઓલી બાજુ લઈ જાવ તો આમ એક ના છેદમાં -1 શું થઈ જાય -1. તો જો આવું પૂછે તમને cot વર્ગ પહેલા કે અને પછી cosec વર્ગ હોય તો સામે પ્લસ 1 ની જગ્યાએ માઈનસ આવે. અને આ ત્રીજો નિત્યસમ છે cosec વર્ગ થીટા માઈનસ cot વર્ગ થીટા બરાબર 1. એમાં આપણે ખબર છે કે આમાં બે સૂત્રો બને cosec વર્ગ થીટા બરાબર માઈનસ cot વર્ગ થીટા સામેની બાજુ લઈ જાવ તો 1 વત્તા cot વર્ગ થીટા અને cot વર્ગ થીટા જોતા હોય તો 1 ને અંદર લાવો તો cosec વર્ગ થીટા માઈનસ 1 બરાબર છે. તો આમાં પેટા સૂત્રો કઈ રીતે બને એ તમારે બરોબર યાદ રાખવાનું. મેં વિદ્યાર્થી કાલે પણ તમને કીધું હતું કે sec વર્ગ થીટા બરાબર જોતો તો યાદ રાખો માઈનસ tan વર્ગ થીટા ની બાજુ લઈ જાવ તો 1 વત્તા tan વર્ગ થીટા એ કઈ cosec વર્ગ થીટા બરાબર જોતો તો 1 વત્તા cot વર્ગ થીટા બરાબર. એટલે sec વર્ગ ને cosec વર્ગ ના નિત્યસમની ત્રણ નિત્યસમની મદદથી જે સૂત્ર લેવાના થાય તો sec વર્ગ થીટા બરાબર 1 વત્તા tan વર્ગ થીટા cosec વર્ગ થીટા બરાબર 1 વત્તા cot વર્ગ થીટા. પછી tan વર્ગ થીટા હોય તો એવી બાજુ જાય તો sec વર્ગ થીટા -1 અને cot વર્ગ થીટા બરાબર જોતા હતી સામેની બાજુ એટલે એક અંદર આવે cot વર્ગ થીટા બરાબર cosec વર્ગ થીટા -1. તો આ તમે સૂત્રને બરોબર યાદ રાખજો. કાલે હું તમને આ બીજા અને ત્રીજા નિત્યસમમાં વચ્ચે માઈનસ છે બરાબર છે એમાં ઘણી વખત ક્રમ ફેરવે બીજું પર tan વર્ગ પહેલા માંગેલ sec વર્ગ પછી હોય તો અમે એક ની જગ્યાએ -1 આવે એ રીતે આમાં કે cosec વર્ગ cot વર્ગ થીટા બરાબર 1 માં cot વર્ગ પહેલા આપે cosec વર્ગ પછી આપે અને વચ્ચે માઈનસ હોય તો સામે શું આવે -1 આવે એક જગ્યાએ. એટલે ટૂંકમાં કહેવાય એમ માંગે છે કે ભાઈ બીજા અને ત્રીજા નિત્યસમમાં ક્રમ બદલાવે cot વર્ગ ને tan વર્ગ પહેલા હોય અને પછી sec વર્ગ ને cosec વર્ગ પછી હોય તો સામે +1 આવે છે નિત્યસમની કિંમત એની જગ્યાએ શું આવશે બેમાં -1. એ તમે યાદ રાખજો હું કાલ તમને કહેવું ભૂલી ગયો. તો પછી પહેલો નિત્યસમ sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. કાલ પણ તમને કીધું ક્યાં કોના માટે શક્ય છે તો કે 0 અથવા એનાથી મોટા અને 90 અથવા એનાથી નાના. બીજું નિત્યસમ sec વર્ગ થીટા sin વર્ગ થીટા બરાબર 1. ક્યાં કોના માટે શક્ય છે તો કે 0 અથવા એનાથી મોટા અને 90 થી નાના. 90 નહીં પણ 90 થી નાના જો ઇક્વલ ટુ નથી એટલે 90 થી નાના 90 નહીં આવે. પછી ત્રીજો નિત્યસમ છે cosec વર્ગ થીટા cot વર્ગ થીટા બરાબર 1. ઈ પાછું ક્યાં નિત્યસમ માટે શક્ય છે તો આપણને ખબર છે 0 થી મોટા અને 90 અથવા એનાથી નાના. એટલે 0 નહીં આવે પણ 0 થી મોટા અને ઠેઠ 90 ના ખૂણા સુધી શક્ય છે. તો આ ત્રણ નિત્યસમ બહુ મહત્વના છે વિદ્યાર્થીઓ એટલે મેં તમને રિવિઝન કરી દીધા. એના દ્વારા બીજું અને ત્રીજા નિત્યસમ માં ઘણી વખત tan વર્ગ અને cot વર્ગ આગળ રાખીને પણ તમને નિત્યસમ પૂછાય તો અમે +1 ની જગ્યાએ -1 આવે તમે યાદ રાખજો. એટલે ત્રણેય નિત્યસમ નો આપણે આજના વિડિયો લેક્ચરમાં જે દાખલા ભણવાના છે એમાં ઉપયોગ કરવાના છે એટલે તમે એ ત્રણેય નિત્યસમને બરોબર યાદ રાખજો. ચાલો પહેલો દાખલો જોઈ લો આપણે. બે સાબિત કરવાના દાખલા છે. આપણે કીધું સાબિત કરો. હું કીધું જો તો sin વર્ગ 32 વત્તા sin વર્ગ 58 માઈનસ tan વર્ગ 45 બરાબર 0 સાબિત કરો. તો આપણે ખબર છે આપણે ડાબી બાજુ લઈ લઈએ અને અમે જમણી બાજુ આપણે 0 લાવી દઈશું. જ્યારે સાબિત કરવાના દાખલા હોય ત્યારે વિદ્યાર્થી બહુ સરળ દાખલા પડે કારણ કે આપણે સાબિત અમે જવાબ આપી દીધો એમાં 0 લાવવાનો છે એટલે 0 આપણને આવી જાય એટલે આપણે ખબર પડી જાય આપણો જવાબ સાચો છે. પણ ખોટી રીતે સાબિત ન થાય ધ્યાન રાખજો નહીતર એક કે માર્ક મળશે નહીં. અમે 0 ગમે રીતે લાવી દઈએ જમણી બાજુ અને માર્ક મળી જાય એવું નથી. પદ્ધતિ એકદમ સાચી હોવી જોઈએ. જો ડાબી બાજુ લઈ લો sin વર્ગ 32 વત્તા sin વર્ગ 58 માઈનસ tan વર્ગ 45. આમે બરાબર 0 ન લખતા 0 તો આપણે સાબિત કરવાનું છે. આગળ લઈ લીધી ડાબી બાજુ. હવે જો આ બે સરવાળામાં છે આ બેમાંથી એકને ફેરવો એકને નંબર આવવાનો બરાબર છે અને tan 45 ની કિંમત તો આપણે જાણીએ છીએ ને. હાલો આ બેમાંથી એકને ફેરવો કેમ આપણે સરવાળામાં અથવા બાદબાકીમાં બેમાંથી એકને ફેરવતા અહીંયા આ બે સરવાળામાં છે વર્ગ બેમાંથી એકને ફેરવો તો હું પહેલા sin વર્ગ 35 ને ફેરવી દઉં તો હું લખી શકાય જો તો sin વર્ગ 90 માઈનસ કેટલા તો જો 58 ને 32 નો સરવાળો 90 થતો છે. જો 8 ને 10 નું વધી 1 5 1 6 3 9 થઈ જાય 90 તો sin વર્ગ 32 એટલે 90 માઈનસ 58 વત્તા
વર્ગ 90 માઈનસ એટલે જો તો 90 માઈનસ 98 એટલે 32 તો તાળો મળ્યો ને. હવે sin વર્ગ 90 માઈનસ એટલે sin વર્ગનો કોટિકોણ લઈ લો તો sin વર્ગનો કોટિકોણ કોણ આવશે આપણને ખબર છે cos વર્ગ. બરોબર ને, sin નો કોટિકોણ cos, tan નો કોટિકોણ cos ને cosec નો કોટિકોણ sec. તો sin વર્ગ 90 માઈનસ એટલે શું આવશે? એનો કોટિકોણ cos વર્ગ. તો વર્ગ છે એટલે વર્ગ રહેશે અને પાછળનો ખૂણો આવશે 58 માઈનસ સોરી વત્તા sin વર્ગ 58 માઈનસ 1 નો વર્ગ આવી જાય. હવે જો તો sin વર્ગ 90 માઈનસ એટલે cos વર્ગ, પાછળનો ખૂણો 58, તો વર્ગ છે એટલે વર્ગ લખવાનો. હવે જો આનો આ cos વર્ગ 58 વત્તા sin વર્ગ 58 બરાબર જાણીએ છીએ. મેં તમને કીધું વર્ગ હોય ત્યારે નિત્ય સમ આવે. જો સેપરેટ વર્ગ હોય તો સેપરેટ વર્ગ, આખા કૌંસ ઉપર વર્ગ હોય ત્યારે પાછું નિત્ય સમ આવે કે નહીં જોવું પડે. અને સેપરેટ વર્ગ છે તો cos વર્ગ 58 વત્તા sin વર્ગ 58 બરાબર કેટલા લખશું આપણે? 1 થાય. કઈ રીતે આપણે 1 લખ્યાની બરાબર ખબર સમજ્યા તમે? હમણાં જ મેં તમને નિત્ય સમ આપ્યો તો પહેલો નિત્ય સમ sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. હવે ઈ કયા ખૂણા માટે શક્ય છે તો ખબર છે આપણે નિત્ય સમ પહેલો 0 અથવા એનાથી મોટા અને 90 અથવા એનાથી નાના, એટલે કે 0 થી ઠેઠ 90 ના ખૂણા સુધી શક્ય છે. તો cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા બરાબર 1. એ ખૂણો હરખો છે એટલે 1 માઈનસ 1 એટલે 1 માંથી 1 જાય તો 0 બરાબર એ બાજુ આવશે જમણી બાજુ. મળી ગઈ જમણી બાજુ? જો તો 0 મળી ગયા. અહીં કૌંસમાં લખવું પડશે હો આપણે અહીંયા, કારણ કે જ્યારે નિત્ય સમ વાપરો ત્યારે તમારે ખાસ લખવું પડશે કારણ કે આ એક કઈ રીતે આવ્યો તો કે કારણ કે તો ઊંધા તેથી કરાવું. તેથીમાં ઉપર એક ટપકું નીચે બે ટપકું આવે. કારણ કે એટલે cos વર્ગ 58 વત્તા sin વર્ગ 58 બરાબર 1. સે નિત્ય સમ વાક્ય લખવાનો કૌંસમાં, કારણ કે cos વર્ગ 58 વત્તા sin વર્ગ 58 બરાબર 1. એક લખના કે 1 માઈનસ 1 એટલે 0. જમણી બાજુ મળી ગઈ. જો તો સાબિત થઈ ગઈ 0. તેથી હું લખશું આપણે તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે હું તો કે ડાબી બાજુ લીધી અને આપણે જમણી બાજુ 0 આપણે સાબિત કરી દીધા. એટલે લખી નાખશું આમ કરીને હું લખશું આમ sin વર્ગ 32 વત્તા sin વર્ગ 58 માઈનસ tan વર્ગ 45 બરાબર 0 સાબિત થાય છે. ખ્યાલ પડે છે? જો તો આવા દાખલા આપણને મેં નિત્ય સમના આધારે તમને કીધું કે ભાઈ આજે આપણે નિત્ય સમના આધારે તો ઉપયોગ તો cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા બરાબર 1. નિત્ય સમય ભલે 58 હોય આપણને ખબર છે cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા બરાબર 1 થાય. એ કયા ખૂણા માટે તો કે 0 અથવા એનાથી મોટા અને 90 અથવા એનાથી નાના, એટલે 0 થી 90 સુધીના બધા ખૂણા માટે આ શક્ય છે. બીજો દાખલો લઈએ. જો cos વર્ગ 15 વત્તા cos વર્ગ 25 વત્તા cos વર્ગ 65 વત્તા cos વર્ગ 75 બરાબર આપણે કેટલા સાબિત કરવાના કીધા? 2. તો લઈ લો ડાબી બાજુ આમાં. જો cos વર્ગ 15 વત્તા cos વર્ગ 25 વત્તા cos વર્ગ 65 વત્તા cos વર્ગ 75 લઈ લીધી ડાબી બાજુ. હવે જો ચાર ત્રિકોણમિતિય ગુણોત્તરના વર્ગ સરવાળામાં છે, જો ચાર ત્રિકોણમિતિય ગુણોત્તરના વર્ગ સરવાળામાં છે તો એક કામ કરો, પહેલા આપણે ખબર છે આ રીતે ત્રિકોણમિતિય ગુણોત્તરો સરવાળામાં હોય ગુણાકારમાં હોય, બે થી વધારે ત્રિકોણમિતિય ગુણોત્તરો સરવાળામાં હોય ગુણાકારમાં હોય ત્યારે એવા આપણને ખબર છે એવા ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણે નજીક લેવા પડે કે જેનો સરવાળો કેટલો થાય 90. તો જો આ 15 ને 25 નો સરવાળો 90 નથી થતો, પણ આ 15 અને 75 નો સરવાળો 90 થાય. એટલે 75 માં 15 નાખો તો 90 અને 25 અને 65 નો સરવાળો 90 થાય. અને સાથે લઈ લો તો હું લખશું જો તો cos વર્ગ 15 વત્તા cos વર્ગ 75 બરાબર છે. થઈ જાય સરવાળો. આ 15 નો અને 75 નો સરવાળો 75 માં 15 નાખો તો 75 5 80 ને 10 90 વત્તા cos વર્ગ 25 વત્તા cos વર્ગ 65. જો તો 25 નો 65 નો સરવાળો થઈ જાય 90. 65 માં 5 નાખો તો 70 ને 20 90. હવે જો તો પહેલા આપણે મેં તમને પહેલા કીધું કે બે થી વધારે ત્રિકોણમિતિય ગુણોત્તરો સરવાળામાં હોય કે બાદબાકીમાં હોય કે ગુણાકારમાં હોય તો પહેલા આપણે એવા બે ત્રિકોણમિતિય
15 અને 75 સાથે લીધા, 25 ને 65 સાથે લીધા. લખ્યા? હવે બે ત્રિકોણમિતિ ગુણોત્તરોમાંથી એકને ફેરવો અને એકને નંબર આવજો. ખ્યાલ પડ્યો? આમ તો સીધું મોઢે કહું પડી જાય. દાખલા તરીકે હું cos વર્ગ 75 બરાબર હું લખી શકું cos નો કોટિકોણ sin એટલે sin વર્ગ 15 હશે. એટલે અહીં cos વર્ગ 15 વત્તા sin વર્ગ 15 બરાબર 1 થઈ જાય. મોઢે આવડી દે આવા દાખલા આપણને. જો છેલ્લા બેમાં હું cos વર્ગ 25 બરાબર હું લખી શકું. જો તો cos વર્ગ 25 બરાબર લખી શકું sin વર્ગ 65 હશે. એટલે sin વર્ગ 65 હશે વત્તા cos વર્ગ 65 હશે બરાબર થઈ જાય 1. તો 1 વત્તા 1 એટલે જો 2 સાબિત થઈ જાય. મેં તમને ત્રિકોણમિતિ ચેપ્ટર ચાલુ કર્યું તો તારે કીધું કે ત્રિકોણમિતિ એક એવું ચેપ્ટર છે કે એમાં મોટા ભાગના દાખલા તમે મોઢે ગણી શકો. જો તો એકને પહેલાને પેલું જોઈજો cos વર્ગ 90 માઈનસ. હવે cos વર્ગ 15 લાવવા માટે 90 માંથી કેટલા બાદ કરવો પડે? આપણે ખબર છે આ 75 બાદ કરી દો. વત્તા ને વત્તા ને આ વત્તા cos વર્ગ 75 બરાબર. cos વર્ગ 15 હશે ફેરવા cos વર્ગ 90 માઈનસ 75 હશે એટલે cos વર્ગ 15 હશે મળે વત્તા cos વર્ગ 75 હશે વત્તા cos વર્ગ 25 વત્તા cos વર્ગ 90 માઈનસ cos વર્ગ 65 ને આપણે ફેરવા છે તો 90 માઈનસ કેટલા? આગળનો ખૂણો 25 જવો તો 90 માંથી 25 બાદ થાય તો cos વર્ગ 65 મળી જાય. હવે જોઈ લો cos વર્ગ 90 માઈનસ એટલે શું થાય? sin વર્ગ 75 વત્તા cos વર્ગ 75 થઈ ગયું. cos વર્ગ 90 માઈનસ એટલે આપણે કોણ છે cos વર્ગ 90 માઈનસ એટલે cos વર્ગનો કોટિકોણ sin વર્ગ 75 વત્તા cos વર્ગ 75 વત્તા અહીંયા છે cos વર્ગ 25 વત્તા અહીંયા cos વર્ગ 90 માઈનસ એટલે આપણે ખબર છે 90 માઈનસ વચ્ચેનો કોટિકોણ લઈ લેવાનો. cos વર્ગનો કોટિકોણ શું આવશે? sin વર્ગ બરાબર. sin વર્ગ 25 હવે જોઈ લો sin વર્ગ 75 વત્તા cos વર્ગ 75 બરાબર શું આવશે? જો આ નીચે સમ છે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા ખૂણા હરખા માટે બેનો વર્ગનો સરવાળો 1 મળશે. પછી ત્યાં cos વર્ગ 25 વત્તા sin વર્ગ 25 આમાં પણ જો cos વર્ગ અને આપણે ખબર છે પહેલું નીચે સમ યાદ છે ને તમને? મેં તમને કીધું sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 અથવા cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા બરાબર 1 ખૂણો સમાન છે એ માટે cos વર્ગ અને sin વર્ગનો સરવાળો 1 થાય. તો આ બેનો સરવાળો પણ 1 અને આ બેનો સરવાળો પણ 1. તમે કૌંસમાં લખી નાખજો, મારે જગ્યા નથી. કારણ કે જે આમ લખ્યું ને કારણ કે લખજો ઊંધા રીતે કરીએ. sin વર્ગ 75 વત્તા cos વર્ગ 75 બરાબર 1 અને cos વર્ગ 25 વત્તા sin વર્ગ 25 બરાબર 1. એક ને એકનો સરવાળો કેટલો થઈ ગયો? 2 બરાબર જમણી બાજુ મળી ગયો તો 2. તેથી કરીને લખી નાખો. તેથી હું લખશું આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી ગઈ. આપણે ડાબી બાજુ લીધી આપણે અને આપણે જમણી બાજુ 2 સાબિત થઈ ગયા. જો તો વિદ્યાર્થીઓ આજના વિડિયો લેક્ચરમાં હું તમને એવા દાખલા ભણાવવાનો છું કે જે આપણે શેમાં જેને આપણે ત્રિકોણમિતિ નિત્યસમની મદદથી આપણે એનો ઉકેલ મેળવી શકીશું. બરાબર છે? 3 નિત્યસમ તમને આ વિડિયો લેક્ચરમાં મેં તમને પાછા રિવિઝન કરાવ્યા. પહેલું નિત્યસમ sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. બીજું નિત્યસમ sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1. ત્રીજું નિત્યસમ cosec વર્ગ થીટા માઈનસ cot વર્ગ થીટા બરાબર 1. પહેલું નિત્યસમ છે ક્યાંથી ક્યાં ખૂણા માટે શક્ય છે? તો કે 0 થી શરૂઆત કરીને ઠેઠ 90 અંશના ખૂણા માટે શક્ય છે. બીજું નિત્યસમ ક્યાંથી ક્યાં ખૂણા માટે શક્ય છે? તો કે 0 થી શરૂઆત કરીને 90 ને પણ 90 થી નાના ખૂણા માટે શક્ય છે. ત્રીજું નિત્યસમ ક્યાંથી ક્યાં ખૂણા માટે શક્ય છે? તો કે 0 થી મોટા 0 માટે નહીં પણ 0 થી મોટા અને ઠેઠ 90 સુધીના ખૂણા માટે શક્ય છે. પછી બીજા નિત્યસમ અને ત્રીજા નિત્યસમમાં મેં તમને કીધું કે માં તમે ક્રમમાં ફેરફાર કરો. tan વર્ગ થીટા માઈનસ sec વર્ગ થીટા બરાબર કેટલા? તો કે -1. બીજા નિત્યસમમાં cot વર્ગ પહેલા લઈ લો અને cosec વર્ગ પછી લઈ લો તો cot વર્ગ થીટા માઈનસ cosec વર્ગ થીટા બરાબર -1. તો ઈ પણ તમે યાદ રાખજો. વિદ્યાર્થીઓ આજના વિડિયો લેક્ચરમાં તમને જો આ બે દાખલા આવડતા છે તો તમે કોઈ પણ દાખલા આવા વર્ગવાળા ગણી શકશો.